ઠાકોર સમાજનું બંધારણ ચર્ચામાં આવ્યું અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને લઈને, કારણ કે તેમના દ્વારા ઠાકોર સમાજના બંધારણમાં જે એક નિયમ હતો ડીજે નહીં વગાડવાનો, એ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ, તેમને નાદ બહાર કરવામાં આવ્યા. એ જ અર્જુન ઠાકોર દ્વારા હવે એક પોસ્ટ મૂકવામાં આવી છે સોશિયલ મીડિયામાં અને તેમના દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે, લો, બંધારણ બાંધવાવાળાને તો બંધારણ નડતું જ નથી, એ કરે એમ થાય, એમના માટે નહીં, બંધારણ બીજા માટે છે. અહીંયા આખો મામલો શું છે એની ચર્ચા કરીએ તો હારીજમાં ઠાકોર સમાજના લગ્ન પ્રસંગે બે જાતના રસોડા આયોજનથી ચર્ચા તેજ. બંધારણ માત્ર ગરીબ અને સામાન્ય લોકો માટે છે કે રાજકીય મુદ્દાનો એક પાસો? આવું કેમ કહેવામાં આવી રહ્યું છે એની ચર્ચા કરીએ તો અહીંયા આપણને અમુક એ લગ્નના પ્રસંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં અહીંયા આપણને જે વીઆઈપી ભોજન જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે આગળ પણ ચર્ચા કરીશું આખા ફોટોને લઈને. અહીંયા લખવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા પાટણ બનાસકાંઠાના વિસ્તારમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું, જેમાં વિવિધ મુદ્દાઓ દ્વારા સમાજને ખર્ચથી બચાવવા માટે ગેનીબેન ચંદનજી ઠાકોર જેવા નેતાઓ મેદાનમાં આવ્યા. પરંતુ તાજેતરમાં હારીજમાં ઠાકોર સમાજના અગ્રણી ડીવી ઠાકોર, પાટણ જિલ્લા પૂર્વ પ્રમુખ બીજેપીના શુભ લગ્ન પ્રસંગે બે જાતના રસોડા આયોજન કરવામાં આવ્યા, જેમાં એક સામાન્ય લોકો માટે સામાન્ય બંધારણની વાનગીઓ અને બીજી તરફ વીઆઈપી લોકો માટે અલગ અલગ જાતના મિષ્ટાન. આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ પણ થઈ રહી છે. વધુમાં જો વાત કરીએ તો સુંદર વાનગીઓ, જેમાં વિવિધ નેતાઓ ઠાકોર સમાજના અગ્રણીઓ પણ જોવા મળ્યા, જે ખૂબ જ ચર્ચાસ્પદ છે કે બંધારણ માત્ર ગરીબ અને સામાન્ય લોકો માટે છે કે આ માત્ર કોઈ રાજનૈતિક મુદ્દાનું એક પાસું છે, એ પણ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. વધુમાં લખવામાં આવ્યું છે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ લગ્ન પ્રસંગમાં વીઆઈપી કેટરિંગમાં જમવા માટે જે બંધારણની સભામાં ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર હાજર હતા, એ પણ હાજર હતા.